ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધો બનશે વધુ મજબૂત। પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ સાથે ટેલિફોનિક વાતચીતમાં સમજૂતી કરારને બંને દેશોના આર્થિક વિકાસ માટે ગણાવ્યો મહત્વનો। યુવા પ્રોફેશનલ્સ, ખેડૂતો, આંત્રપ્રિન્યોર્સ અને ઉદ્યોગ સાહસિકોને થશે ફાયદો। વિકસિત ભારત 2047ના વિઝન સાથે સંકળાયેલું છે જી રામજી બિલ। બિલ અંતર્ગત 15 દિવસમાં આપવું પડશે વેતન। વેતન આપવામાં વિલંબ થતાં શ્રમિકોને મળશે વળતર। વિકસિત ભારત જી રામજી બિલથી ખેડૂતો અને શ્રમિકોને થશે લાભ। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પાઠવી નોટિસ। ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી કહ્યું, પીએમએલએ અંતર્ગત ચાલતા અન્ય કેસો પર થશે અસર। અરવલ્લી પર્વતમાળા પર વિવિધ દાવાઓનું કેન્દ્ર સરકારે કર્યું ખંડન। વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા મુદ્દે ફેલાવાઈ રહ્યો છે ભ્રમ। 90% વિસ્તાર સંરક્ષિત। અરવલ્લી પર્વતમાળા રાષ્ટ્ર માટે પ્રાકૃતિક વારસા અને કવચરૂપ। ગુજરાત અને વિકાસ એકબીજાના પર્યાય હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। મુખ્યમંત્રીએ ગૌરવશાળી ગુજરાત કોન્ક્લેવમાં કર્યું સંબોધન। કહ્યું, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 70%થી વધુનું યોગદાન। અમદાવાદમાં 7th ડે સ્કૂલના વહીવટને સરકારે લીધો પોતાને હસ્તક। ડીઈઓએ વહીવટદાર તરીકે સંભાળ્યો ચાર્જ। કહ્યું, શાળાનું સંચાલન બનશે વધુ પારદર્શક અને સુચારુ। વાલીઓએ વ્યક્ત કરી ખુશી। રાજ્યમાં વિવિધ સ્થળોએ બોમ્બની મળતી ધમકીના ભાગરૂપે સઘન ચેકિંગ। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ। પીએસઆઈ સહિત 4 કોન્સ્ટેબલ, ડોગ હેન્ડલર સહિતની ટીમ રહી ઉપસ્થિત। કચ્છમાં પર્યટકોને આકર્ષવા 11 દિવસીય માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન। લોક સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, બીચ ગેમ્સ, પેરાસેલિંગ, જેટ સ્કી જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર। રણની સાથે દરિયાનો પણ માણી શકાશે આનંદ। સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી। સોનાના ભાવમાં 1900 તો ચાંદીમાં 5000નો ઉછાળો। વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે શેર બજારમાં વધારો। ડોલર સામે રૂપિયામાં સુધારાની ચાલ।